સુરત પીપલોદ સ્થિત ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર ખાતે અચાનક આગનો બનાવ બનવા પામ્યો હતો। ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરમાં બીજા માળે આવેલ કેફે ધી મીટમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। રાજ્યમાં ગરમીને કારણે અને અન્ય કારણોસર આગ લાગવાની ઘટનામાં ખૂબ વધારો થઈ રહ્યો જોવા મળી રહ્યો છે। ત્યારે સુરત પીપલોદ સ્થિત ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર ખાતે અચાનક આગનો બનાવ બનવા પામ્યો હતો। ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરમાં બીજા માળે આવેલ કેફે ધ મીટમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। આગની ઘટના બનતા ત્યાં હાજર લોકોમાં અને કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જાણવા મળ્યું હતું। સદનસીબે આ કેફેમાં કોઈ જાનહાનિ થઈ નહીં હોવાનું પણ જાણવા મળ્યું હતું। મારું નામ છે સબ ઓફિસર પ્રજ્ઞેશ પટેલ, મજૂરા ફાયર સ્ટેશન। હવે આગ હવે ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરમાં સેકન્ડ ફ્લોર પર આગ લાગેલી હતી। કેફ ડેમિટમાં આગ લાગેલી હતી અને ફ્રેન્ચ ફ્રાઈઝનું મશીન હતું, એમાં શોર્ટ સર્કિટ થયેલો હતી। આ તો અમારું વેસ્ટુ ફાયર સ્ટેશન અને મજૂરા ફાયર સ્ટેશન ઘટના સ્થળે આવ્યા એ પહેલાં ત્યાંના કર્મચારીએ એક્સયુઝર યુઝ કરી આગ ખોલવી નાખેલી હતી અને અહીંયાના લોકોને અમે મોકડ્રીલ કરાવેલ અને એક્સયુઝરની તાલીમ આપેલ કે તેનો યુઝ કરી આ લોકોએ આગ પર કાબૂ કરેલ છે। કેવી રીતે આ લોકોએ ટ્રેનિંગ આપેલી? અહીંયા અમે ટ્રેનિંગ આપતા રહીએ છીએ। જે રીતે જે કર્મચારીઓ હોય છે અમે એમને પ્રોપરલી જાતે જ કે રીતે એક્સયુઝર યુઝ કરવાનું છે ખોલીને બતાવીએ છીએ ને એ લોકો બી ખોલીને યુઝ કરે છે। તો આજે એ રીતનું અમે એ લોકોને બતાવ્યું તો આજે આ લોકો જાતે જ આગ પર કાબૂ મેળવીએ છીએ। કઈ જાન હતી ને કોઈને કંઈ જાનહાનિ થઈ નથી। શું મેસેજ આપવા માંગો છો? મેસેજ તો એ જ આપવા માગું છું કે જે રીતે અમે બધા જગ્યા પર અમે મોકડ્રીલ કરીએ છીએ, ડેમોન્સ્ટ્રેશન કરીએ છીએ અને લોકોને એક્સયુઝર કેવી રીતે યુઝ કરવાનું બતાવીએ છીએ, તો આ જ રીતે તમે પણ એક્સયુઝર યુઝ કરીને આગ પર કાબૂ કરશો તો ફાયરને સહાય રહેશે। થેન્ક યુ। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।